વ્યવસાય ટીચર પાછું. મને બીમારી હતી, જો કે બીમારી તો ના કહેવાય, ફક્ત માથાનો દુખાવો હતો છેલ્લા લગભગ 6-7 વર્ષ. આ પાછળના ભાગમાં બહુ દુખે માથું. કેમ દુખે? જ્યારે પેલા બમ્ફરો આવે ને રોડ પર બમ્ફરો આવે અને ખાડા ટેકરા આવે. અત્યારનો રોડ સારા છે, પણ જ્યારે પેલો બમ્ફરો આવે અને ખાડા ટેકરામાં ગાડી જાય ને, 2 વ્હીલર જાય કે 4 વ્હીલર, આ પાછળનો મગજ બહુ દુખે. અમારા કોસંબા ફાટકથી વાંકર સુધી જ્યારે લગભગ 39 બમ્ફરો હતા. એટલા જવાનો એટલે 39 જવાના એટલે 40 ગણીએ, 40 જવાના 40 પાછા 80 થાય. આટલા બધા બમ્ફરો કૂદીએ એટલે આપણને પાછળનો સ્વાભાવિક છે, પાછળના ભાગમાં આપણને દુખાવો થાય. મને દુખાવો હતો. મારી ઉંમર 48 યર્સ છે. ટીચર છું એટલે અમારું કામ બોલવાનું, નાના છોકરા જોડે બોલવાનું, બક 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 આખો દાડો 10 થી 5 બોલ્યા જ કરવા. જરા તમને એક છોકરો એ બૂમ પાડી એટલે પેલું જરાક બાજુમાં પેલું પાછું થાય એટલે માથાનો દુખાવો રહે. અને આ રોડ અને બમ્ફર, આમ પાછળનો ભાગ દુખે એટલે આગળનો ભાગ પણ દુખવા માંડે, અને આગળનો ભાગ દુખે એટલે આખું ખેંચવા માંડે, અને આખું ખેંચે એટલે માથું દુખે બધું જ, એટલે આપણું શરીરનું આખું તંત્ર ખોરવાઈ જાય, આખું તંત્ર ખોરવાઈ જાય. મારે આ પ્રોબ્લેમ મને લગભગ 7-8 વર્ષથી હતી. પછી મારે ઘરે જાય એટલે મારા મિસિસને કહેવાય એટલે ખાટલો હોય એટલે મને દુખે એટલે હું થોડી 5 વાગે આવું એટલે ચા પી લો ખાલી જરાક અને ઊંઘી જવાનું. ખાટલામાં કઈ રીતના ઊંઘવાની હતી મારો પ્રશ્ન. મને મેઇન તકલીફ હતી, ખાટલો હોય ને તો મિસિસે કહ્યું લાઇટ બંધ, પંખો ફૂલ ચાલુ કરી દેવાનો અને ખાટલામાં ઊંઘવાનું, અને આમ કરીને ઊંઘી જવાનું. આ પાછળનો ભાગ તમે કે આમ ધક 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 થાય. જો આપણને તેવું લાગે કે આમ સારું છે તો ઊંઘી જાવ, ને ના સારું લાગે તો પાછી બીજી બાજુ ખાટલામાં આમ કરીને આમ ફરી જવાનું. એટલે કે આરામ મળે, આમ ધક ધક બંધ થઈ ગયું. 1 કલાક સુધી ઊંઘી રહ્યો, પછી ઉઠીને પાણી પીવાનું, ખાવાનું. આ તકલીફ મને કાયમ રહેતી હતી. પણ લગભગ મને આ છેલ્લા તેમણે મને બધી વાત કરી, કેમ કે અમારું કામ બોલવાનું, બગ 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 બગ. ટીચરનું કામ આ જ હોય, બગ બગ એટલે આખો એ પણ કહો ને પેલું એટલે ડબલ થાય. જ્યારથી મેં લગભગ મારા દિવસના, હું તમને આજે બી કેવું, મારી 5 થી 6 લીટર પાણી હું દિવસના હાલના તબક્કે પણ પીઉં છું. વાહ ભાઈ, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એટલે મારો માથાનો દુખાવો એકદમ ઓછો થાય. જો દુખવાનું ચાલુ રહે તો મારે 500 mg ની એક ગોળી સ્ટ્રોંગ, પેલા ભાઈએ કીધું કે 500 mg ની એક સ્ટ્રોંગ ગોળી પીવાની. તમે પીઓ એટલે તમને એકદમ ઘેન આવી જાય. એ ગોળી આજે પણ મારા ઘરે 20 નંબરનું પત્તું પડ્યું છે, છતાં બી મેં એને હાથ નથી લગાવ્યો. મારે આ 8 મહિના થઈ ગયા. 8 મહિનાથી મારો આખો માથાનો દુખાવો મારો ગાયબ થઈ ગયો. બોલો, વાહ ભાઈ વાહ. હાથનો બેલ અને પાણી, આ પાણી આજે બી પીવું છું. મારે 7 થી 8, તમને 5 થી 6 લીટર તો એકદમ નોર્મલી થઈ ગયું મારું. 7 લીટર ને 8 લીટર પર પાણી થઈ જાય. શિયાળામાં પણ આટલું મારે પાણી, એટલે મારે સાગર જોશી સરનો થેન્ક્સ માનું કે આટલી બધી બીમારી, કે માથાની બીમારી એટલે બહુ ખરાબ, તમારું આખું શરીર હેંગ મારી જાય. જેમ પેલા મોબાઈલની અંદર વાયરસ હોય તેમ આખો મોબાઈલ હેંગ મારી જાય, તેમ મારું આખું શરીર હેંગ મારી જતો. આજે હું તમારી સામે 48 યર એકદમ, તમને હોસ્પિટલના 5 કે 6 માળો ને દાદર 5 કે 6 માળો ને તો હું લિફ્ટનો ઉપયોગ નથી કરતો. હું દિવસના 10 થી 15 વખત પણ ચડું ને મને થાક લાગતો નથી. 48 યર્સ.